મહાયુદ્ધનો આજે સતત 27મો દિવસ છે અને એવામાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને એક મોટી તૈયારી કરી છે। હોર્મુઝથી પસાર થતા જહાજો પર ટેક્સ લગાડશે ઈરાન। ટેક્સ ચૂકવનાર જહાજને જ અહીંથી પસાર થવા દેવામાં આવશે। અનેક મીડિયા રિપોર્ટ્સમાં ઈરાનની તૈયારીનો દાવો છે। ઈરાનની સંસદમાં લવાશે ટોલ વસૂલવાનો કાયદો। આ પ્રકારના રિપોર્ટ્સમાં દાવા કરવામાં આવી રહ્યા છે। તો હોર્મુઝ સ્ટ્રેટ કે જ્યાંથી તેલ ભરેલા ગેસ ભરેલા જે જહાજો પસાર થાય છે, પરંતુ હવેથી અહીંથી પસાર થતા જહાજો પર હવે ટેક્સ લગાડવામાં આવશે। ટેક્સ ચૂકવનાર જહાજને જ અહીંથી પસાર થવા દેવા માટેની મંજૂરી આપવામાં આવશે। અનેક મીડિયા રિપોર્ટ્સમાં ઈરાને આ પ્રકારની તૈયારી કર્યાનો દાવો થઈ રહ્યો છે। સાથે એ પણ દાવો થયો છે કે ઈરાની સંસદમાં અંગે ટોલ વસૂલવા માટેનો કાયદો પણ લાવવામાં આવશે અને તેની પણ તૈયારી અત્યારે ચાલી રહી છે। તો હોર્મુઝની ખાડીને લઈને ઈરાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે। મિત્ર દેશોના જહાજોને હોર્મુઝની ખાડીમાં પ્રવેશની મંજૂરી હોવાની વાત ઈરાનના વિદેશ મંત્રીએ કરી છે। આ સાથે પણ કહ્યું, ભારત, ચીન, રશિયા અને ઈરાકના જહાજો પસાર થઈ શકે છે। દુશ્મન દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર નહીં થવા દેવામાં આવે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી હવે જે મિત્ર દેશો છે તેમના જહાજોને પસાર થવા દેવામાં આવશે। ત્યારે ઈરાનના વિદેશ મંત્રીએ આ મહત્વનું નિવેદન આપ્યું છે કે ભારત, ચીન, રશિયા અને ઈરાકના જહાજો અહીંથી પસાર થઈ શકે છે। દુશ્મન દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર નહીં થવા દેવામાં આવે।